રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે ખેડૂત મિત્રો, આજે મારે તમને રીંગણાની બે વેરાયટી વિશે થોડી ચર્ચા કરવાની છે. એના વિશે આપણે થોડી વાતચીત કરવાની છે કે જે વેરાયટીઓ અત્યારે સૌરાષ્ટ્રની અંદર સારું એવું એનું માર્કેટ ધરાવે છે અને ખાસ કરી અમારા ભાવનગર જિલ્લાની અંદર એનું સારું એવું માર્કેટ છે અને એનું વેચાણ પણ ખૂબ સારું ધરાવે છે. બે વેરાયટીઓની આજે આપણે ચર્ચા કરવાની છે. એમાં સૌપ્રથમ વાત કરીએ તો એ રીંગણાની વેરાયટી છે મોરપીચ. આ તમે જોઈ શકો છો, આ વેરાયટી મોરપીચ એ મારુતિ સીડ્સ કંપનીનું છે, મોરપીચ વેરાયટી. આ વેરાયટીની હવે આપણે ખાસિયતની વાત કરીએ ખેડૂત મિત્રો, તો એના અંદર જે તમે અત્યારે જોઈ રહ્યા છો એ પ્રમાણે રીંગણાનો જે કલર છે એ જાંબુડિયા કલરનો આવે છે અને અંદર લીલા પટ્ટા પડતા હોય છે. એનું જે ડીટીયુ જે છે એ ડીટીયાની લંબાઈ મીડિયમ રહેતી હોય છે અને એકદમ ઘાટા લીલા કલરનું એનું ડીટીયુ થતું હોય છે. અને બીજી વાત કરીએ, આ જે રીંગણું છે એ શાકમાં પણ હાલતું હોય છે, એટલે ઝીણું રીંગણું હોય ત્યારે પણ તોડી શકાય, મધ્યમ સાઈઝનું હોય ત્યારે પણ તોડી શકાય અને આને ઓળાનું મોટું રીંગણા તરીકે પણ આનો ઉપયોગ થતો હોય. એટલે ત્રણેયની અંદર આને તોડવામાં ચાલતું હોય. આનું આખા ભરીને પણ શાક થઈ શકે, એના બટકાઈ થઈ શકે અને ઓળો પણ થઈ શકે. ત્રણેય રીતે આનો ઉપયોગ થઈ શકતો હોય. અને બીજી વાત કરીએ કે આ રીંગણાની સાઈઝ મોટી થાય તો પણ અંદર બિયા થતા નથી, એટલે કે એકદમ કૂણું રહે છે. અને ખાવાની વાત કરીએ તો આનો જે ટેસ્ટ છે એ એકદમ મીઠો આવતો હોય, એટલે વધારેમાં વધારે આ વેરાયટી આપણા એરિયાની અંદર લોકપ્રિય છે. હવે આપણે વાત કરીએ બીજી વેરાયટીની, તો એ વેરાયટી તમે જોઈ શકો છો, આ મારુતિ સીડ્સનું જ છે, શોભા. આ જે રીંગણાનું બી છે આને આપણે અમારા એરિયાની અંદર ખાસ કરી અને આને વાંદરી રીંગણા તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. વાંદરી રીંગણું આપણે આને કહેતા હોઈએ છીએ. આની ખાસિયતની વાત કરીએ તો આજે તમે અત્યારે ફોટા જોઈ રહ્યા છો એ પ્રમાણે આ જે છે ને એ લુમખાની અંદર લાગતું, એટલે કે બબે ત્રણ ત્રણના આના લુમખા લાગતા હોય છે. આનું ઉત્પાદનની જે ક્ષમતા છે એ ખૂબ વધારે હોય છે, એટલે આનું પ્રોડક્શન વધારે આવતું હોય છે. અને આને તમે માત્ર આખા રીંગણામાં, એટલે ભરીને જે રીંગણાનું શાક થાય છે એમાં, અથવા શાકના રીંગણા તરીકે આનો ઉપયોગ કરી શકો છો. આની સાઈઝ બહુ મોટી નથી થતી હોતી. એવરેજ આની જે સાઈઝ છે એ 80 ગ્રામની આજુબાજુ રહેતી હોય છે, એટલે એ પ્રમાણે આ વેરાયટીનો તમે ઉપયોગ કરી શકો છો. અને આની આપણે કલરની વાત કરીએ તો જે આછો જાંબુડિયો કલર હોય છે એના અંદર લીલા પટ્ટા આવે છે એ ટાઈપનો. અને આનો જે આકાર છે એ લાંબો આકાર હોય છે અને આની જે સાઈઝ છે એ 2.5 થી 3 ઇંચ આજુબાજુની આની સાઈઝ રીંગણાની થતી હોય છે. અને આનો બજાર ભાવ જે છે એ માર્કેટની અંદર ઊંચો મળતો હોય છે. ખેડૂત મિત્ર જ્યારે આ વેરાયટીને માર્કેટમાં લઈને જતા હોય ત્યારે એનો માર્કેટ ભાવ સારામાં સારો ઊંચો આવતો હોય છે અને આનું વેચાણ પણ તાત્કાલિક થઈ જતું હોય છે. તો આજે મેં તમને વાંદરી રીંગણાની વેરાયટી બતાવી છે, એ વેરાયટી પણ તમે પસંદ કરી શકો છો. આ ખૂબ જ સરસ હોય છે અને ખાવાની અંદર, ટેસ્ટની અંદર ખૂબ આ વેરાયટી સરસ હોય છે. તો આની પણ તમે પસંદગી કરી શકો છો. અને એના અંદર ખાસ વાત કરીએ તો કાંટા બિલકુલ આવતા નથી. છોડ જે છે કાંટા રહિત થતો હોય છે, તો એ ઉતારવામાં અને ટ્રાન્સપોર્ટેશનની અંદર પણ આપણને સારી રીતે આ વેરાયટી અનુકૂળ રહેતી હોય છે. તો આવીને આવી કૃષિ માહિતી માટે તમે જોડાયેલા રહો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ સાથે. હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે. અને સાથે ખેડૂત મિત્ર, આપણી વોટ્સએપની અંદર ગ્રુપ પણ છે, તો ગ્રુપની અંદર જોઈન્ટ થવા માટે અત્યારે જે તમને ડિસ્પ્લે ઉપર વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમે તમારું આખું નામ અને ગામ લખીને મોકલી આપો, કે જેથી કરી અને અમે તમને વોટ્સએપ ગ્રુપની અંદર જોડી શકીએ અને તમે અમારી સાથે જોડાય અને સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકો. એ સાથે જ મને રજા આપશો. જય જવાન, જય કિસાન.